એનું આ મહેનતાણું છે. એટલે તમે અંતે માની ગયા કે કૃષ્ણ જ સર્વસ્વ છે ને? એની જ મૂર્તિ બનાવવાની છે ને? સુરા, તારી કળાની મને જરૂરત ના હોત ને તો અત્યારે તારું ધડ અને તારું માથું બંને અલગ અલગ દિશામાં હોત. અને રહી કૃષ્ણની વાત, તો એ તો મારી નજરમાં પણ નથી. સાંભળ, તારે એક ભગવાનની મૂર્તિ બનાવવાની છે, અને એ ભગવાન હું છું. ભગવાન વિશ્વજીત સાહેબ સરકાર. ખરેખર ખરેખર તમે અજ્ઞાની છો. અરે આ 100 સોનાની મોહરના જોરે તમે મને ડગાવી નહીં શકો. હું ગોરાની હારે જ છું, કોઈ પણ સમયમાં ને કોઈ પણ સંજોગોમાં. અરે આ સોના મોહર તો શું, સોને મઢેલો આખો મહેલ આપશો ને તો પણ હું મારું ગૌરવ અને સત્ય નહીં વેચું. સુરા, તારે મારું કામ તો કરવું જ પડશે. કોઈ કામની કિંમત મળતી હોય છે તો ક્યારેક કોઈ કામની કિંમત ચૂકવવી પડતી હોય છે. નિર્ણય તારે કરવાનો છે કે કિંમત મેળવવી છે કે પછી ચૂકવવી છે. મારે આવું અધર્મથી સિંચાયેલું કામ કરવું જ નથી. એ તો અશક્ય છે. તું મૂર્તિ બનાવીશ જ, અને સૂર્યના ઉદય થવા જેટલું જ સનાતન સત્ય છે. એ તમારો ભ્રમ છે. હું તમારી મૂર્તિ બનાવવા કરતા મૃત્યુને સ્વીકારીશ. સારું, મને એક વાત કે, શું તે સવારથી તારી ગાંડી પત્નીને તારા ઘરમાં જોઈ છે? એટલે તમે કેવા હું માંગો છો? ના, તો તું ગોરાની પાછળ એટલો બધો ગાંડો થઈ ગયો છે ને કે તને એ જ નથી ખબર કે તારી ગાંડી પત્ની સવારથી ઘરે જ નથી. જોયું? આને કહેવાય ખોલી આંખનો અંધાપો. અને એટલે જ મને તમારા બનાવેલા ભગવાન ઉપર વિશ્વાસ નથી. એક બાજુ તું ભગવાનનું કામ કરી રહ્યો છે ને બીજી બાજુ તારું જીવન દોહડાઈ રહ્યું છે, અને એની તને ખબર સુદ્ધા નથી. આવો તો કેવો અંધવિશ્વાસ સુરા. તારા જીવનમાં ને તારા ઘરમાં શું ચાલી રહ્યું છે તને એ જ નથી દેખાઈ રહ્યું. મીઠી ક્યાં છે? મારી મીઠી, મને મારી મીઠી પાસે જવું છે. મીઠી, મીઠી! અરે અરે, શું થયું? તારી પત્ની ગાંડી છે, તું શું કમાવું વર્તન કરે છે? જો જો હા, તમે બહુ ખોટું કરો છો. તમે મારી મીઠીને બંદી ના બનાવી શકો. અરે કોને કહ્યું કે તારી મીઠી મારી પાસે છે? મારી પાસે કોઈ બીજા કામ નથી કે હું બધાને બંદી બનાવતો ફરું? સુરા, વાત જાણે એમ છે કે તારી ગાંડી પત્નીએ તારાથી એક અગત્યની વાત છુપાવી છે, અને મારા ગુપ્તચરોને એ વાતની ખબર પડી ગઈ છે, અને એમને જ મને તારા ઘરના સત્ય વિશેની જાણ કરી છે. કયું સત્ય? કઈ વાત? લઈ આવડે. આ હંધુય હું હાલી રહ્યું છે? કાકી, કાકી મીઠી ક્યાં છે? મને તો ખબર નહીં બેટા. સવારમાં મારા ઘરે આવી હતી, એને બહુ જરૂરી વાત કરવાની હતી. એટલે જરૂરી વાત? હું કીધું એણે? ગભરાવાની જરૂર નથી બેટા, એ તો બહુ સારી વાત છે. ખુશીના સમાચાર છે, વધામણા છે. કેવા સમાચાર કાકી? હા મીઠી, હા, એકદમ સાચું કહું છું. આ વખતે તું સાચી માં બનવાની છે. ઉપરવાળાની કૃપા થઈ છે. હું બોલો છો કાકી તમે? હાવ સાચું કહું છું. હવે તારા બધાય ઓરતાય પૂરા થઈ જશે. જા જઈને ઝટ એને આ વાવર આપ ને છાની માની હાજી થઈ જા. આ ગાંડીના નાટકમાં કાંઈ નથ. અને જઈને શુરાને કહી દે, હવે અવસર આવ્યો છે, તારા ઘરે પાળનું બંધાશે.
હું એટલે મીઠી ગાંડી નથ એ અટાણ સુધી નાટક કરતી હતી, એને મને ખોટું કીધું. સુરા, આંખ પર હરીની પટ્ટી રાખો ને તો પરિવાર દૂર થઈ જાય છે. કાકી મને સાચું કયો, હું બાપ બનવાનો છું? આ તો બે મોટા વાવડ આવ્યા છે. હાચે હરીની કૃપા થઈ. કાકી મને એમ કહો કે મીઠી ક્યાં છે? મારે હમણાં એને મળવું છે. મને ખબર નથી ઈ ક્યાં છે, એ ઘરે જોવી જોઈએ. જાઓ સોરા કુંભાર, જાઓ ઘરે જઈને તમારી પત્નીને મળો અને સ્વાગત કરો તમારા આવનારા બાળકનું. આંગણે સુખ આવ્યું છે, એને અવસરમાં બદલીને આનંદ માણો. શું વિચારે છે સુરા? ઘર બાળીને તીર્થ ના જવાય. તો ગોરાની ક્રાંતિમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે તને તારી પત્નીના સત્ય વિશેની ખબર પણ ના પડી. શું આવો હોય છે ધર્મ? સુરા, આ ગોરાની ક્રાંતિ છે, લડવા દેને એકલાને જ. આ ક્રાંતિ માત્ર ગોરાની નથી, મારી પણ છે. સુરા, ક્રાંતિની ભૂખ એ મૃત્યુ સુધી લઈ જાય છે. તું ગોરાના મોહમાં એનો સાથ તો આપે છે, પણ બાકી બધાનો સાથ છૂટી જાય ને તો એમાં તું મને દોષી નહીં માનતો? ક્યાંક એવું ના બને કે વર્ષો પછી તારા ઘરે બાળકનું સુખ આવવાનું છે અને પળમાં જ દુઃખમાં બદલાઈ જાય. ક્યાંક એવું ના બને કે તારા પરમેશ્વરની ચિંતા કરવામાં તારે તારી પત્નીની ચિતા સળગાવવી પડે. ક્યાંક એવું પણ તો બની શકે છે ને કે તારા આવનારા બાળક અને તારી પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય. માર્ગ પર જતી બળદ ગાડીની નીચે તારું સુખ કચડાઈ ના જાય. સુરા, નહીં તો પછી બીજો માર્ગ પણ છે. સુરા, દુઃખને આવવા માટે દરવાજા થોડી નડે છે મારા ભાઈ. ક્યાંક એવું ના બને કે તારા ઘરના ચૂલાની આગ જ તારા આવનારા બાળક અને તારી પત્નીની ચિતાની આગ બની જાય. બંધ થાવ. મહેરબાની કરીને આવા કવેળ ના બોલો. આ કવેડ નથી, આ ભવિષ્યનો અંદેશો છે. મારે મીઠીને મળવું છે. અટાણે ઘરે જવું છે. હા તો જા, પણ ઉભો રે. આ સોનાની મહોર લેતો જા. આંગણે અવસર છે, લે. પણ સુરા, એક વાત યાદ રાખજે, તારી પાસે એક અઠવાડિયું છે. એક અઠવાડિયાની અંદર વિશ્વજીત સાહેબ સરકાર એટલે કે મારી મૂર્તિ તૈયાર કરવી પડશે, નહીતર ભવિષ્યને વર્તમાનમાં બદલતા મને વાર નહીં લાગે. આને ચિંતા ને ચેતવણી બંને સમજ છે. એક પ્યાલું તો ઢળી પડ્યું. બધાની જ કિંમત હોય છે. કોઈની શામ તો કોઈની ધામ, કોઈની દંડ તો કોઈની ભેદ. મને કઈ સમજાયું નહીં ના. શું કરી રહ્યો છે આ નાસ્તિક? એ જ જે કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા દુર્યોધને કર્યું હતું. કઈ ઘટનાની વાત કરી રહ્યા છો તમે? યાદ કરો રૂકમણી, કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા કૌરવોના પક્ષે કોણ હતું? એ જ જેને ધર્મ સૌથી વધુ પ્રિય હતો. પાંડવોના પ્રિય અને બળવાન ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા અને મહારથી કર્ણ પણ. એટલે તમે એમ કહેવા માંગો છો કે હવે ગોરાના જીવનમાં પણ? તમે બરાબર સમજ્યા છો રૂકમણી. વિશ્વજીત ફરીથી કુરુક્ષેત્રનું પુનરાવર્તન કરી રહ્યો છે. મારા ગોરાના જીવનમાં ફરીથી યુદ્ધ સર્જાશે. કુરુક્ષેત્ર સમુયુદ્ધ.
ગંગા લે આ ભાતું ભગતને આપી આપ. અને સાંભળ, હમણાં થોડીક વારમાં શુરાભા પણ આવશે, તો એમની હારે જઈને ભૂકા પાંદડા ભેગા કરી લાવજે. ભગત પાસે પાછું હરી પણ લખાવાનું છે ને? હા બેન. અરે મીઠી ભાભી, અરે આમલી, શું થયું તને? કેમ આમ ઉદાસ છે? કોઈ કઈ બોલ્યું તને? બોલ ને, શું થયું આમલી? આમલી નહીં, મીઠી છે ઈ મીઠી. આ ગાંડા હોવાનો નાટક કરે છે. હું ગાંડા હોવાનું નાટક? હા, નાટક. અરે અમને કેમની ખબર પડી ગઈ? એટલે તમે અત્યાર સુધી ગાંડા થવાનું નાટક કરતા હતા ભાભી? હા, હું નાટક કરતી હતી, કારણ કે ગોરાબાના લીધે મારો સંસાર તૂટ્યો હતો. એમણે મને બહુ તકલીફો આપી છે. મારા વરને મારાથી નોખા કરી નાખ્યા હતા એમણે. ને એ જ દિવસથી મેં નક્કી કર્યું કે હું ઈ ગોરાબાનો સંસાર તોડી નાખીશ. ને એટલે જ હું મીઠીમાંથી આમલી બની. ને પછી આ પાછા આવી ગયા. ને હું ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. મારા વર તો મારી પાસે પાછા આવી ગયા, પણ હું એ બાબતની ખુશી ન મનાવી શકી, કારણ કે હું ગાંડા હોવાનું નાટક કરતી હતી. ને હવે હું માં બનવાની છું. કોઈ ખબર નહીં કેમ મને એ વાતની સહેજે ખુશી કેમ ન થઈ રહી. આવું થઈ રહ્યું છે મારી હારે. કેમ મને કોઈ વાતનો આનંદ નથી વર્તાતો? અરે મારા કેટલાય જૂના ઓરતા પૂરા થવા જઈ રહ્યા છે, પણ મને કોઈ વાતનો હરકત નથી. કેમ? હું જે બાબતની રાહ જોતી હતી ઈ જ બાબત હવે રાહમાં આવેલો પથ્થર હોય એવું લાગે છે. શાંત થાવ ભાભી, શાંત થાવ. જે કાંઈ પણ થયું એ સમયને આધીન થઈ ગયું. હવે તમે હંધુય ભૂલી જાઓ અને શાંત થઈ જાઓ. પરિસ્થિતિ પ્રમાણે તમને એ ટાણે જે કાંઈ પણ યોગ્ય લાગ્યું એ તમે કર્યું. એનું કોઈને જરાય ખોટું નથી લાગ્યું. અને હવે હંધુય હારું છે, એટલે તમે હંધુય ભૂલીને શાંત થઈ જાઓ. શુરાભા, આ વખતે મીઠી ભાભીને માફ કરી દેજો. એમણે જે કાંઈ પણ કર્યું એ તમારા દૂર જવાના વિરહના લીધે કર્યું છે. અને અટાણે હારી પળો આવી રહી છે, તો એમાં સહભાગી થઈ જાઓ અને હંધોય ભૂલી જાઓ. આ તો ખુશ થવાની ઘડી આવી છે. આ વાવડ તો સુખ આપે એવા છે. ભગત તો સાંભળતા વેત જ આનંદથી ઉભરાઈ જશે. ગંગા, તું અને શુરાબા ઝટ જઈને ભગતને આ ખુશ ખબર આપી દો. હા, હાલ જ. હાલો શુરાબા, આ ભાથાની હારે આપણે હારા વાવડ પણ ભગતને આપતા આવીએ. ના ના, એક કામ કરો, તમે લોકો જતા આવો, મારે ન થાવ. પણ શુરાબા, હું એકલી કેમ નહીં જાઉં? હા તો તમે ને તુલસી બહુ જાઓ ને, મારાથી નહીં અવાય. પણ ભા, તુલસી બહુ મેં કીધું ને મારાથી નહીં અવાય, નહીતર હું ના ન પાડું. નામે મારે મીઠી હારે થોડી અંગત વાત કરવી છે, અને ગોરાને તો હું પછી મળી લઈશ. એક કામ કરો, તમે ને ગંગા જતા આવો. સારું, હાલો તુલસીબેન. હા, હું વાત કરો છો? હાચે શુરાબ બાપ બનવાનો છે? હા, એકદમ સાચા સમાચાર છે. પણ મને એ ન ગમ્યું કે મીઠી ભાભીએ ગાંડા થવાનું નાટક શું કામ કર્યું? આવું શું કામ કર્યું હશે એમણે?
આપણને તો હાવ પાર્ક જ ગણી નાખ્યા ને. તુલસી, અટાણે એ હંધુય નો વિચારો. આ જે કંઈ પણ થયું છે ને એ હંધુય હરીની ઈચ્છા મુજબ જ થયું છે. તમે મીઠી ભાભીનો સ્વભાવ તો જાણો છો ને કેવો છે, પણ આ વાત કેટલી મોટી છે. મીઠી ભાભીની ને સુરાની કેટલી જૂની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. હરીએ કેટલી જૂની તરસ એમની છુપાવી દીધી ને જોયું કેવું યોગાનો યોગ છે. એ બાળકના પગ પેડા ને માધવપુરમાં ક્રાંતિનો શંખ વાગ્યો. વાહ હરી વાહ, તું જી કરે ને ઈ જ ખરું. મારો હરી હંધુય ગોઠવીને જ જાય છે. હા તો એવું થયું કે મીઠી ભાભીના કુખે એમના જન્મના એંધાણ હોય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભગત, તમે ખોટું ન લગાડો તો મારે તમને એક વાત કહેવી છે. લ્યો, એમાં ખોટું હું લગાડું, કયો ને. અટાણે અમે આવતા હતા ને તો શુરાભાઈ અમારી હારે આવવાની ના પાડી દીધી. સવારે સાહેબ સરકારે પણ એમને મળવા બોલાવ્યા હતા. કેમ? ઈ જ તો નથી ખબર. અમને તો લાગ્યું હતું કે અમે પકડાઈ ગયા એટલે શુરાભાને બોલાવ્યા છે ને એમને સજા ફટકારશે. પણ થયું એવું કે શુરાભા તો હેમખેમ ઘરે પાછા આવ્યા. પણ સાહેબ સરકારને મળ્યા પછી શુરાભાના ચહેરા ઉપર ક્રાંતિનો ઉત્સાહ ઓસરી ગયો હતો. સાહેબ સરકારને મળ્યા પછી એમનું મન ક્રાંતિ માટે ટાઢું પડી ગયું હતું. ભગત, મને તો ડર લાગી રહ્યો છે. કેવો ડર? એ જ કે આ બધામાં શુરાભા આપણો સાથ છોડી તો નહીં દે ને. ગંગા, સાથ તો આપણો હરીએ રાખ્યો છે ને હરી કોઈ દી સાથ ન છોડે ને. શુરાના મનમાં શંકા આવે એ તો સ્વાભાવિક છે, પણ એક વાત સનાતન છે કે મારા હરીની મરજી વિના પાંદડું ન હલે. ને હવે શુરાના મનમાં હું હાલી રહ્યું છે, સાહેબ સરકાર એની અરે હું વાત કરી એ હંધુ એને પૂછી લઈશ. મારો ભાઈ મારાથી કોઈ દી ખોટું ન બોલે, પણ અટાણે હરીનો પાડ માનો કે હેમખેમ આવી ગયો. બસ આવી જ રીતે હરી આપની હોડીને હલાવે રાખે. એનું નામ લ્યો ને એને યાદ કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બહુ આશાવાદી છો તમે ભગત, પણ હવે હંધુય હરી ઉપર જ છે. હરી લાજ રાખી લે ને તો સારું છે. જેમ તમે કહો છો એમ જ થાય તો સારું. અને હા, પેલા વ્યાપારીને જાણ કરી દેજે કે માધવપુર બંદર ઉપર આયાત કર 30% વધી ગયો છે. જો સમયસર કર ભરવામાં નહીં આવે તો અહીંયા વ્યાપાર કરવાનું બંધ. આ વિશ્વજીત સાહેબ સરકારનું ફરમાન છે. સાહેબ સરકાર બધાને ખબર પડી જ ગઈ છે કે હવે આપનું રાજ ચાલે છે ને આયાત કર માટે કોઈએ આનાકાની પણ નથી કરી. બધાએ સમયસર કર ભરવાનું કહ્યું જ છે. મારા પરછાયાને પણ મારાથી ડરવું પડે છે. આમ જ મારી સત્તાને ચારે કોર ફેલાવતા રહો. અને ફક્ત માધવપુરમાં જ નહીં, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર છે ત્યાં સુધી સાહેબ સરકારના વાવટા લહેરાઈ જવા જોઈએ. મનનો માર્ગ. ક્યાંય જવા માટે એનો માર્ગ મળવો ખૂબ જ જરૂરી છે. અન્નને શરીર સુધી પહોંચવા માટેનો પણ માર્ગ હોય છે. વટે માર્ગુને બીજે સ્થળે જવા માટે પણ એનો માર્ગ હોય છે. પરંતુ કોઈના મન સુધી પહોંચવાનો માર્ગ આજ સુધી કોઈના ધ્યાનમાં નથી આવ્યો. કોઈના મન સુધી કેવી રીતે પહોંચી શકાય? શું એનો કોઈ માર્ગ છે? હા, એ માર્ગ છે પ્રેમનો માર્ગ. પ્રેમ દ્વારા કોઈ અજાણી વ્યક્તિના મન સુધી પહોંચીને એના મનને બદલી પણ શકાય છે. યાદ રાખજો, પ્રેમમાં રહેલી અદ્ભુત શક્તિ હંમેશા સદુપયોગ માટે જ કાર્ય કરે છે.